खबर જોઈએ મહેસાણામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પહેલા ઉકળતો ચરુ શરૂ થયો છે। અનિલ પટેલ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાની ચર્ચાની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે। પરસોત્તમ રૂપાલાએ કહ્યું છે કે નારાયણ પટેલે આવું ન કરવું જોઈએ। જો કોઈ પણ આ પ્રકારનું કાર્ય કરે તો પક્ષ વિરોધી ગણાય। ગઈકાલે આશાબેનને મત ના આપવા નારાયણ પટેલે માતાજીના શપથ લીધા હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી। આ સાથે વધુ શું કહ્યું છે પરસોત્તમ રૂપાલાએ સાંભળીએ। कोईपण पार्टीनो कार्यकर्ता पार्टी विरुद्धનું કૃત્ય કરે એને ચોક્કસપણે પાર્ટી વિરુદ્ધનું જ કૃત્ય માનવામાં આવે અને એમાં આવા કામોની અંદર માતાજી વગેરેને તો કોઈ કાળે કોઈએ સામેલ નહીં કરવા જોઈએ। પોતાનો મત હોય પોતાની રીતે એમણે કામ કરવું। એ પાર્ટી યોગ્ય રીતે એની તપાસ કરીને જરૂર પડે જે યોગ્ય કાર્યવાહી કરવાની જરૂરિયાત હશે જરૂર કરશે અને અમે નારાયણ કાકાને પણ મનાવીશું। તમે આખી જિંદગી જે પાર્ટી માટે આપી છે એ પાર્ટીની સામે આપ જેવા વડીલોએ આવું કામ નહીં કરવું જોઈએ।